તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી. આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટની 200 મીટરના અંતરે જ ગંદકીનું સામ્રાજ્ય. આમોદ નગરપાલિકાના ગેટની સામે જ સ્વચ્છતા મિશન અભિયાનના ધજાગરા અને લીલા ઉડતા નજરે પડી રહ્યા છે. આમોદ નગરપાલિકાના તમામ વિસ્તારોમાં સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. કેટલાક દુકાનદારો ગંદકીના સામ્રાજ્યને લઈને પોતાની દુકાનોને તાળું મારીને જવા મજબૂર બન્યા છે. અનેકો વાર સ્થાનિક દુકાનદારોને લેખિત તથા મૌખિક રજૂઆતો છતાં પણ આમોદ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નથી. જાડી ચામડી ધરાવતું આમોદ નગરપાલિકાનું તંત્ર સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત ક્યારેય કુંભકર્ણની નિંદ્રામાં જાગશે. આમોદ તિલક મેદાન ભેરાઈ માતાના મંદિરની બાજુમાં જ ગંદકીનું સામ્રાજ્ય છે, જ્યાં દર્શન કરવા માટે આવતા લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યું છે. વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાંય નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં ન આવતા સ્થાનિક દુકાનદારો મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવવા મજબૂર બન્યા છે. જ્યારે ધારદાર રજૂઆતો કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવે છે, પરંતુ બીજા દિવસે જે હતી તેની તે જ પરિસ્થિતિ જોવા મળે છે. કાયમી નિરાકરણ લાવવા માટે દુકાનદારોએ નગરપાલિકાને અપીલ કરી છે. 56 ગામોમાંથી આવતી પબ્લિક આમોદનું નાક સમાન વિસ્તાર તિલક મેદાનમાં શૌચાલય બંધ હોય, જેમાં પુરુષ અને મહિલાઓ જાહેરમાં શૌચાલય કરવા મજબૂર બન્યા છે. દુકાનદારો મોઢા ઉપર રૂમાલ બાંધી ધંધો કરવા મજબૂર બન્યા છે. કાયમી સમસ્યાનો નિકાલ કરવા માટે તમામ દુકાનદારો લેખિતમાં રજૂઆત કરવા નગરપાલિકામાં ચીફ ઓફિસર પ્રમુખ કે પછી સેનેટરી ઇન્સ્પેક્ટર હાજર ન હોય તો સ્થાનિક દુકાનદારોએ અરજી ટપાલ મારફતે આપવા મજબૂર બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે આમોદ તિલક મેદાનમાં ધંધો કરતા દુકાનદારોની માંગણી છે કે અગાઉ તિલક મેદાનમાં કચરાપેટી અને ટ્રેક્ટરનું ટ્રેલર મૂકવામાં આવ્યું હતું, જેમાં લોકો કચરો નાખતા હતા અને તે કચરો રોજ સવારમાં ઉઠાવી લેવામાં આવતો હતો. ત્યારે આવી ગંદકી સર્જાતી ન હતી, પરંતુ જે નગરપાલિકા દ્વારા કચરાપેટીઓ ઉઠાવી લેવામાં આવી છે ત્યારથી જ લોકો જાહેર માર્ગો ઉપર કચરો નાખવા મજબૂર બન્યા છે. જેથી તેમની માંગ છે કે નગરપાલિકા દ્વારા કચરાપેટીઓ મૂકવામાં આવે, જેથી આમોદ દુર્ગંધપુરની જગ્યાએ સુગંધપુર બની રહે. શાવિર મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. ગઢવી વિષ્ણુભાઈ ઈશ્વરદાન ગઢવી. ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કિચડ થયો છે. અને મારી શાળાની અંદર 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે. એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે, છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી. તમે શું કહેશો આ ગંદકીને લઈને? ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ. કે નગરપાલિકાની ફરજમાં આવે કે સ્કૂલની આજુબાજુ આવી કોઈ પણ પ્રકારનો કિચડ ન થાય, ગંદકી ન થાય, એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટો જે આપે છે તેમનો છે, તમને એવું નથી લાગતું કે દુરુપયોગ થતો હોય? હવે દુરુપયોગ તો આપણે કહી શકીએ, પણ બધે જ આનું આ જ જોવા મળે છે, બધે જ કાગડા કાળા જ જોવા મળે છે. એટલે એ વિશે તો વધારે હું કંઈ નહીં કહી શકું. પણ જે અહીંયા આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલાં લેવાય અને રોડ સાફ થાય એવી નગરપાલિકાને અપીલ કરું છું.